આજે આખો દિવસ કામે જવાનું હતું ડુંગરીમાં, અને પછી હું નીકળી ગઈ ને પહોંચી ગઈ વાડીએ. ને વાડીએ જો સવારનો નજારો મસ્ત જ હોય, અને ત્યાં આંબરી હોય તો હતી. પછી આ બધાય કટા પડ્યા હતા, એટલે આ કટા આપણે ઠલવવાના હતા. અને આ ડુંગળીને પીરીપતી કહેવાય. પહેલાં વેપારી મેળા ભરે અને પછી સાફ કરાવે. પછી ચા પી લીધો, ચા પીને પાછી ડુંગળી સાફ કરવા લાગી ગઈ. અને પછી એમાં ખરાબ ડુંગળી હોય એ કાઢી નાખવાની હોય, અને સારી ડુંગળીના આપણે પાછા કટા ભરી લેવાના હોય. અને પછી બપોર થઈ ગયા હતા તો બેસી ગયા જમવા. અને પછી બપોરે તો પવન એવો આવતો હતો મેં કીધું આ વડલો પડી જાય નહીં. અને પછી ચા પી લીધો, ચા પીને પાછા લાગી ગયા હતા કામે. અને પછી સાંજ પડવા આવી હતી, એટલે પછી વહી આવી ઘરે. ને ઘરે આવીને તો સીધું ચાલુ કર્યું જમવાનું બનાવવાનું. આજે બાજરાનો રોટલો અને રીંગણાનું શાક બનાવવાનું હતું. બાજરાના રોટલા બની ગયા તો હેમાંશુ કહે કે ફૂઈ ભૂખ લાગી છે, કંઈ બનશે? જમવાનું બની ગયું આપણું. અને તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ ને જય માતાજી બધાને.